હેલો મિત્રો, આપણે જોવાનું છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું 7મું ચેપ્ટર છે સ્વાતંત્ર્યોત્તર ભારત. મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે અને મજા આવે એવું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. તો આની અંદર આપણે શું જોવાનું છે કે 1947 પછી જે દેશ આઝાદ થયો તો એને પછી શું થયું એની અંદર આપણે વાત કરવાની છે કે આપણે સરદાર પટેલનો જે રોલ છે કે ભાઈ બધા રજવાડાઓને એક કર્યા, પછી ભારતનું બંધારણ ઘડવાની જે વાત હતી એની અંદર હૈદરાબાદ હોય, જૂનાગઢ હોય, પછી કાશ્મીરને કઈ રીતે એક કર્યા, પછી ફ્રેન્ચ અને પોર્ટુગીઝ જે હસ્તકનું ભારતની અંદર કઈ રીતે જોડાણ કર્યું. એટલે કે આઝાદી પછી જે ફ્રેન્ચો હતા, પોર્ટુગીઝ, એના હસ્તકનું જે જગ્યાઓ હતી એ ભારત સંઘમાં કઈ રીતે જોડાયા. પછી એવી જ રીતે ગોવા, દીવ, દમણની વાત કરીશું. પછી નવા રાજ્યોની રચના કઈ રીતે થાય. આ તો તમે ઘણી બધી વાર તમે સાંભળ્યું હશે કાં તો જોયું છે કે અબકડના ટાઈપના જે રાજ્યોમાં એ રીતે વહેંચણી કરેલી, બરાબર. ભારત અને રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ મેપમાં જોઈશું. પછી પ્રદેશવાદ તરીકે વસ્તુ શું છે, ભાષા આધારિત, ધર્મ અને જાતિ હોય, પ્રાદેશિક અસમાનતા હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપણો ભારતનો વિકાસ જે છે એની વાત કરીશું. એટલે શોર્ટ એન્ડ સ્વીટ ખાલી 4 પત્તાનું છે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને મજા આવે એવું છે, બરાબર. તો ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરીએ કે ભાઈ 7મું ચેપ્ટર સ્વાતંત્ર્યોત્તર ભારત. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્રતા ધારો, જે બ્રિટિશ પાર્લામેન્ટ હતી એને હિન્દ સ્વાતંત્રતા ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. આ ધારાની જોગવાઈ અન્વયે હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ 2 રાષ્ટ્રોનું અસ્તિત્વમાં આવ્યા. દેશના સમક્ષ મુખ્ય 2 પ્રશ્નો ઉદ્ભવ્યા. એટલે કે આ જે ધારો આવ્યો 1947નો જુલાઈનો, એની અંદર શું કર્યું એ લોકોએ કે ભાઈ બે જે દેશો અલગ પાડી દીધા. કયા? એક પાકિસ્તાન અને ભારત. તો એની અંદર જે મુખ્ય પ્રશ્નો હતા એ હતા કે ભાઈ ભારતને અનુરૂપ એવું બંધારણ બનાવવાનું અને હિન્દીની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમત્વ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડીને અખંડ ભારતની રચના કરી. એટલે જ્યારે કહેવાય કે ભાઈ અંગ્રેજો તો ગતા રહ્યા પણ જે નાના નાના રજવાડાનો કઈ રીતે ભેગ કરવા. હિન્દમાં તો અલગ અલગ અંગ્રેજોનું શાસન હતું, બરાબર, પણ નીચે તો બધા રાજાઓ જ હતા ને જે તે નાના નાના રજવાડાઓ લઈને બેઠા હતા. તો એમને કઈ રીતે ભારત સંઘમાં જોડવા, તો એક મોટી સમસ્યા હતી. હવે તે વખતે જે કહેવાય કે એ વખતે દેશી રાજ્યો એટલે કે રિયાસતોની સંખ્યા 562 હતી. એટલે આખા ભારતની અંદર જોઈએ તો 562 જેટલા નાના નાના રજવાડાઓ હતા. સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશો રાજ્યોના ક્ષેત્રફળનું હતું. એટલે કે જે ભારતનું જે ક્ષેત્રફળ હોય એમાંથી 48% જે હતું એ દેશી રાજ્યોનું ક્ષેત્રફળ હતું. તેવી જ રીતે ભારતની કુલ જનસંખ્યા જે છે એની 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર જેવા મોટા રાજ્યો હતા. અન્ય નાના રાજ્યો પણ હતા. એવા રાજ્યો પણ હતા કે જેનું કદ એક નાના ગામ કરતાં પણ નાનું હોય. તો આ રાજ્યોના રાજાઓ જે હોય નવાબો ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા ભગીરથ કાર્ય કર્યું. આ કાર્ય ઝડપથી પાર પાડવાનું હતું કારણ કે જે આઝાદ થયો પછી આ રજવાડાઓને એક કરવાના હતા. આ સરદાર પટેલ ફોટો તો તમે જોયેલો જ હશે. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના, આ બહુ મસ્ત પ્રશ્ન પૂછાયેલો છે ઘણી બધી વાર, કે સૌ પ્રથમવાર કોને આપ્યું હતું, તો કે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગરને જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. 15 જાન્યુઆરી 1948ના સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર જે છે એ તેમાં વિલીન થઈ ગયું. 15મી ફેબ્રુઆરી 1948 સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. એટલે સૌથી જ્યારે સરદાર પટેલે એવું નક્કી કર્યું કે ભાઈ બધા દેશી રજવાડાને એક કરવાના, એટલે એની અંદર સૌથી પહેલાં કોઈ આગળ આવ્યું હોય કે જે આપણા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી આપણા ભાવનગરના. સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળ પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારત સંઘમાં જોડાવા સંમતિ આપે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે ભાઈ તમે ભારત સંઘમાં જોડાઓ, એ લોકોના હિતમાં જ છે. તેમને રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી. વ્યવહારિક બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કર્યું. એટલે 562 જેટલા હતા, બરાબર, એમાંથી બધાને એમને ભેગા કરી દીધા, 3 છોડીને, બરાબર. રાજાના રજવાડાઓ એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવા પોતાનો સહકાર આપે એમ જણાવ્યું. તેઓના હકો અને હિતોના રક્ષણ પણ સરદાર પટેલે ખાતરી આપી. સરદાર પટેલે તેમના સચિવ હતા. સરદાર પટેલ જોડે એમના સચિવ કોણ હતા? વીપી મેનન. એમની સહાયથી જોડાણ ખત અને જેસે તે કરાર મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. તે સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ આખરી સ્વરૂપ આપ્યું અને રાજાઓને આ મુસદ્દાથી સંતોષ હતો.
હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના તમામ એટલે કે 559 રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં જોડાવા માટે રાજ્યને વિલીન કરવા તૈયાર કરી દીધા. એટલે જે સરદાર પટેલ અને એના સચિવ હતા, કોણ હતા? વીપી મેનન. એમને એક વસ્તુ તૈયાર કરી, એને બે નામે, એક જોડાન ખત અને જેસેથી કરાર, એવો બે વસ્તુ તૈયાર કરી અને બધા જે રજવાડા હતા એમને સમજાવ્યું કે ભાઈ ભારત સંઘમાં જોડાઈ જાઓ અને તમારા જે જનતા છે એની ભલાઈ આમાં જ છે અને એમને પણ કંઈક બેનિફિટ ને એવું બધું હશે, બરાબર છે. તો એ જે ખતપત્રને એ બધું તૈયાર કર્યું એમાં બધા જે વાટાઘાટો કરીને બધું કરીને બધા માની ગયા. એટલે કે 562 હતા ટોટલ, એમાંથી 559 એગ્રી થઈ ગયા, એમાં 3 ના થયા. એટલે કે 560, 61 અને 62 એ 3 જણા ના થયા. એ કયા કયા રાજ્યો એ જોવાનું છે આપણે. એટલે બીજા બધા એગ્રી થઈ ગયા અને એમાંથી સૌથી પહેલાં કોઈ એગ્રી થયું હોય તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, એટલે એમનું નામ ઇમ્પોર્ટન્ટ છે. હવે કયા કયા નતા માન્યા? તો કે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર. તો એનું જોડાણ કઈ રીતે કર્યું એની વાત કરીએ. તો હૈદરાબાદ, તો દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. એટલે ભાઈ આ જે હૈદરાબાદનો રાજ્યનો જે નિઝામ હતો એને સ્વતંત્ર જાહેર કરી દીધું. કોને? હૈદરાબાદને. તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેને ભારત સાથે જોડાવવું જોઈએ. હવે આ આવ્યું છે વચોવચ, બરાબર છે. અને પછી કે હું સ્વતંત્ર, એવું ના હોય ને, સાઈડમાં હોય તો સમજ્યા જો. તે ચારેય બાજુથી ભારતીય સંઘના પ્રદેશથી ઘેરાયેલ હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં, તેમ તેનું ધ્યાન દોરવામાં આવ્યું. પણ નિઝામે સ્પષ્ટતા કરી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાન અને વૈચારિક કારણસર ભારતમાં જોડાઈ શકશે નહીં. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. એટલે એને કીધું કે ભાઈ ભૌગોલિક રીતે તો પાકિસ્તાન સાથે જોડાવાય એવું છે નહીં, એને જોડાવું તો પાકિસ્તાન જોડે, પણ વચ્ચોવચ્ચ છે હૈદરાબાદ. તમે મેપમાં જોશો તો વચ્ચોવચ્ચ છે, એટલે એ શું થાય એને કે પાકિસ્તાન જોડે તો જોડાવાય ના, અને ભારત જોડે વૈચારિક સંબંધો એને નહોતું લાગતું, એ જે નિઝામ હતો એને. તો નિઝામને સમજાવવા વાટાઘાટો શરૂ કરી. નિઝામ વતી વાટાઘાટો કરનાર સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારત સંઘમાં ભળે તો તે સૌનું હિત છે. એટલે સરદાર પટેલે એવું કીધું ભાઈ હૈદરાબાદની જે જનતા છે ને એ ભારતમાં ભળે ને તો જ એનું હિત જળવાશે એમ. નિઝામના અધિકારીએ અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગજાવવાનું ચાલુ કર્યું. પ્રજાની ઈચ્છા હતી કે ભારત જોડે જોડાય અને પેલો નિઝામીઓ એટલે એને ભારત જોડે જોડાવું, પાકિસ્તાન જોડે જોડાવું હતું. કોને? નિઝામે, મુસ્લિમે. એટલે અને પ્રજા બધી હિન્દુઓ હતી, બરાબર છે, એવી રીતે. એટલે આ નિઝામે શું કર્યું કે જે એની પ્રજા હોય એની પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું. સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિ તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું. નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેના હિતોના રક્ષણની બાંહેધરી આપી. આમ કનૈયાલાલ મુનશી અગત્યની ભૂમિકા ભજવી. ત્યારબાદ રાજ્યોની પુનઃરચના 1956માં થતાં હૈદરાબાદ રાજ્ય છે અને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું. એટલે હૈદરાબાદ પહેલાં અલગ હતું, પછી શું કર્યું કે 1956માં જે ભાષાવાર રાજ્યો બન્યા એની અંદર આંધ્રપ્રદેશની અંદર ચોંટાડી દીધું, બરાબર છે. તો આવી વાત આપણે આગળ વાત કરીએ કે ભાવનગર એક રાજ્ય જ હતું. અત્યારે કેવું ભારતની અંદર ગુજરાત રાજ્ય છે, એવી રીતે આખા 562 જેટલા નાના નાના રાજ્યો હતા, એને એક કરવાનું કામ કરવાનું હતું. સમજી ગયા ને તમે? સરદાર પટેલે બધાને મનાયા, 3 આવડા ફાટ્યા હતા. એમાં હૈદરાબાદ જે હતું એનો નિઝામ નહોતો માનતો, તેમ મનાયો ગમે તેમ કરીને, બરાબર છે. એટલે પછી આ હૈદરાબાદનું સોર્ટ આઉટ થઈ ગયું. હવે જૂનાગઢની વાત એક પછી એક કઈ રીતે મિક્સ કરે એ જોઈ લેવાનું. એટલે હૈદરાબાદની વાત યાદ રાખવાની કે કઈ રીતે કે ભાઈ પોલીસ પગલાં વડે. હવે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ ક્યાં આવેલું છે ખ્યાલ છે ને તમને? જૂનાગઢ આપણું સૌરાષ્ટ્રમાં છે. તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત હતું એ લખી આપ્યું. હવે એ ડાયો પાછો કે પાકિસ્તાન સાથે જોડાવું છે જૂનાગઢવાળો. હવે પાકિસ્તાને મંજૂરી આપી દીધી. મુંબઈના જૂનાગઢ નાગરિકોએ જૂનાગઢના ભારતીય સંઘમાં જોડાવા માટે અરજી હુકુમતની સ્થાપના કરી. હવે જનતા જે હતી એને ભારત જોડે જોડાવું હતું, બરાબર. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથે જોડવાનો વિરોધ કર્યો. નવાબે તો ખતપત્ર લખી આપ્યું પણ પાકિસ્તાનને, પણ લોકોએ ના સ્વીકાર્યો, એનો વિરોધ કર્યો. નવાબની શાસકોની જૂનાગઢની રાજ્યની રૈયતને ત્રાસ આપવા માંડ્યો. એટલે જે જૂનાગઢનો જે નવાબ હતો એ શાસક હતો એને શું કર્યું? રાજ્યની રૈયતને ત્રાસ આપવા માંડ્યો. માંગરોળ અને માણાવદર બે એનો એરિયા છે. માંગરોળ અને માણાવદર ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતના સૈનિકો અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢ પર કબજો લીધો. ક્યારે? 9 નવેમ્બર 1947. પછી લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીથી ભારત ભળવાની તરફેણ કરતો પોતાનો મત આપ્યો. આમ સરદાર પટેલની કુને અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છાશક્તિ થકી
જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું. એટલે આ જૂનાગઢનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. કઈ રીતે? આરજી હુકુમતની સ્થાપના કરી. કેવી રીતે? કે ભાઈ જૂનાગઢનો જે નવાબ હતો, બરાબર, એ પાછો પાકિસ્તાનને ખતપત્ર બી લખી આવી દીધું, પણ જે જનતા હતી એને જોડાવું હતું ભારત જોડે. હવે કાશ્મીરનો પ્રોબ્લેમ, કાશ્મીરનો તો અત્યાર સુધી લોચા જ છે, તો એમાં જોઈએ એમાં શું હિસ્ટ્રી છે. તો કાશ્મીરના મહારાજા હરિસિંહ, હરિસિંહ ડોંગરા એનું નામ છે. હું કાશ્મીરના મહારાજાનું હરિસિંહ ડોંગરા ભારત સાથેના જોડાણ ખત પર સહી કરવાની ના પાડી. આ દરમિયાન જમ્મુ જે કાશ્મીર છે પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. હવે પહેલાં જે હરિસિંહ ડોંગરો હતો કાશ્મીરનો, એને ભારતને જોડાણ ખત પર સહી ના કરી અને પાકિસ્તાને શું કર્યું કે ભાઈ આક્રમણ જ કરી દીધું કે અમારી જોડે જોડાવું, તો આક્રમણ કર્યું. આક્રમણમાં અત્યાચાર, લૂંટફાટ થતાં રાજા હરિસિંહે ભારતની લશ્કરની મદદ માંગી, પણ તેને જોડાણ ખત પર સહી ન કરી હતી. આથી તેને સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવ્યું. હરિસિંહે તાબડતોડ જોડાણ ખત પર સહી કરી. એટલે જે હરિસિંહ હતો એ આક્રમણ તો કરી દીધું પાકિસ્તાનમાં, હવે એની ફાટી ગઈ, બરાબર. તો એ ભારત જોડે આવ્યો કે ભાઈ મને મદદ કરો. એટલે ભાઈ કહી દીધું કે ભાઈ આ સહી કર પહેલાં, પછી બધી વાત. એટલે સહી કરી દીધી. એટલે ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈને તેનું રક્ષણ કરવા, પણ તે દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાનનો કબજો જમાવ્યો હતો. આ પ્રોસેસ જે થઈ એની અંદર કાશ્મીરનો જે અમુક ભાગ છે એ શું કર્યું, પાકિસ્તાને કબજે કરી લીધો. ભારતે પાકિસ્તાનનું વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી પરિષદમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું. હજુ આજે જમ્મુ કાશ્મીરને લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલાક ભાગ ઉપર પાકિસ્તાનનો અંકુશ છે, પરંતુ તે પ્રદેશ કાયદેસર રીતે ભારતનો ભાગ છે. તે હકીકત નિર્વિવાદ છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ સળગતો પ્રશ્ન છે. આમ 1948 અંત પહેલાં ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ અને ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાઈ. એટલે અત્યાર સુધી પણ જે પીઓકેનો જે એરિયા છે, એટલે તમે સમજ્યા ને કે હરિસિંહ ડોંગરા કઈ નહોતો, કાશ્મીર નહોતો, આ બાજુ બધું છૂટું પડ્યું. એટલે ભારતે કીધું કે ભારત સંઘમાં જોડાઈ જાઓ, તો પેલાએ ના પાડી હરિસિંહ ડોંગરાએ. તો પાકિસ્તાને એ બાજુથી હુમલો કર્યો અને કવર કરતું આવ્યું એ બાજુથી, બરાબર. હુમલા કરતા જાય ને કવર કરે. હવે પેલાની ફાટી ગઈ હરિસિંહની. એને ભારતે કીધું, ભાઈ ભારતને કીધું કે લશ્કરની મદદ કરો, લાવું ના કરશો. તો ભારતે ઓફર કરી કે ભાઈ ખતપત્ર ઉપર સહી કર, અને જેવી સહી કરી એટલે લશ્કર મોકલ્યું. પણ ત્યાં સુધી જેટલો કવર થઈ ગયો તો એરિયા એટલો તો થઈ જ ગયો, પણ પછી યુદ્ધ વિરામ જાહેર કરી દીધું. કોને? યુએનએ. આપણે ભારત ને પાકિસ્તાન યુએનમાં ગયા કે હવે શું કરવાનું. તો હવે એ લોકોએ કહી દીધું ભાઈ તમે યુદ્ધ વિરામ કરો અને પછી વાટાઘાટોથી પ્રોબ્લેમ સોલ્વ કરો, પણ હજુ સુધી એ વસ્તુ સોલ્વ થઈ નથી. હવે છે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનોનું ભારતમાં જોડાણ. હવે આપણે જોયું ને પહેલા ચેપ્ટરની અંદર કે ભાઈ ફ્રેન્ચો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, પછી અંગ્રેજો આવ્યા. તો આ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તક અમુક એરિયા હતા, એ લોકોએ લઈ લીધા હતા. તો 26મી જાન્યુઆરી 1950 સુધી ભારતના દેશી રાજ્યોનું રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું. એટલે 1950 26મી જાન્યુઆરી સુધી જે આપણે 562 કીધા ને એ બધાનું જોડાણ થઈ ગયું હતું. પરંતુ યુરોપિયન સામ્રાજ્યવાદના કારણે રહ્યા સહયા એવા પ્રદેશો જે ફ્રેન્ચો અને પોર્ટુગીઝના તાબા હેઠળ હતા, ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરતા ફ્રાન્સ અને પોર્ટુગલ સરકારોએ તેમના તાબામાં રહેલા ભારતીય પ્રદેશોને ભારતને સુપ્રત કરવાનો અનુરોધ કર્યો. ભારતને સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળના પ્રદેશોની લોકોની તીવ્ર ઈચ્છા ભારત સંઘ સાથે ભળી જવાની હતી. એટલે જે કહેવાય કે આ લોકોનું જે ફ્રેન્ચોનું હતું, બરાબર છે, કોનું હતું કે ભારતને સ્વતંત્ર, ફ્રેન્ચોના તાબા હેઠળ જે એરિયા હતા એ લોકો જે રહેતા હોય એ લોકોની એવી ઈચ્છા હતી કે ભાઈ ભારત સંઘ સાથે આપણે જોડાવવું જોઈએ. તેમના માટે તેમને સ્વતંત્ર લડતો ચલાવી. ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાવાળા જે લડતને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો. ફ્રેન્ચોએ આવું વલણ જોઈને પોંડુચેરીમાં લોકોએ વિશાળ સભા યોજીને ફ્રેન્ચ સરકાર સામે ભારત છોડવાનું એલાન કર્યું. ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન વાટાઘાટો ચાલતી રહી. યનમમાં લોકોએ 1954માં રોજ મુક્તિ સેના રચી અને તેનો વહીવટ પોતાને હસ્તક લીધો. ફ્રાન્સે લોકોના મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની જે તીવ્ર ઈચ્છા હતી એ સમયને પારખી લઈ પોતાના સંસ્થાનો ભારતને સુપ્રત કરવા, વાટાઘાટો અર્થપૂર્ણ બનાવવા, સંસ્થાનોનો કબજો ભારતને સોંપવાનો સ્વીકાર્યો. એટલે પછી લોકોની ઈચ્છા હતી એટલે પેલા લોકોને ખબર પડી ગઈ કે ભાઈ મીર નહીં પડે એટલે આપણે ભારતને આપી દઈએ આ બધા એરિયા. તો ફ્રેન્ચ સરકારે તેના 5 સંસ્થાનો પૈકી, અને ફ્રેન્ચ પાસે કેટલા હતા? 5 સંસ્થાનો હતા, 5 એરિયા હતા. કયા કયા? એક છે પોંડુચેરી છે, કરાઈકલ, ચંદ્રનગર, માહે, યનમ ભારતને સોંપી દીધા. ભારત સરકારે આ પ્રદેશો વહીવટ પોતાના હસ્તક લીધો અને કેન્દ્ર શાસિત સંઘીય પ્રદેશ તરીકે દરજ્જો આપીને તેને આપી દીધો અને તેને હાલ ચાલુ છે. એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ એ બધા કેમ છે તમને ખ્યાલ આવે ને
કે પોંડુચેરી કેમ છે? કારણ કે એ આ ફ્રેન્ચોનો હતો અને પાછળથી જોડાયો. હવે એ જે ઓલરેડી જે સેટઅપ હતું એની અંદર ડિસ્ટર્બ ના થાય એટલે આ લોકોએ અલગ બનાવી દીધું કેન્દ્ર શાસિત પ્રદેશ. ભારતના રાજ્યોની પુનઃરચના થતાં પુડુચેરી અને કરાઈકલમાં તમિલનાડુ, માહે કેરળમાં, યનમ આંધ્રપ્રદેશમાં અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં આમ બધા પ્રદેશનું વહીવટી મથક પુડુચેરી છે. એટલે વહીવટી મથક કે આ બધા એરિયાનું તો પોંડુચેરી, પણ જે કહેવાય કે કયા કયા એરિયામાં સમાવેશ કરી લીધો તો પુડુચેરી તો પોતે પોંડુચેરી જ છે. અને કરાઈકલ જે છે, પોંડુચેરી અને કરાઈકલ જે છે એ કઈ જગ્યાએ છે? તમિલનાડુમાં. જેવું આપણે દીવ દમણ કેવું ગુજરાતમાં છે એવી રીતે ગુજરાતમાં જ કહેવાય, એનો વહીવટ બધું ગુજરાતનું, એટલે વહીવટ ત્યાં ચાલે પણ એરિયા એનો ગુજરાતમાં લાગુ પડે. એવી રીતે પુડુચેરી જે છે અને કરાઈકલ એ તામિલનાડુમાં. પછી માહે છે એ કેરળ, યનમ છે આંધ્રપ્રદેશમાં, ચંદ્રનગર છે પશ્ચિમ બંગાળમાં. આ બધા જે પ્રદેશોનું વહીવટી મથક જે છે એ પોંડુચેરી છે. હવે ગોવા દીવ દમણનું જોડાણ વાત કરીએ તો આ પેલું ફ્રેન્ચોનું હતું અને આ પોર્ટુગીઝોનું હતું, ગોવા દીવ દમણ. તો ગોવા દીવ દમણનું જોડાણ 15મી ઓગસ્ટ 1947 અનેક રાજ્ય પક્ષોએ અને સત્યાગ્રહી જૂથોએ ગોવા દીવ દમણ અને એમાં પ્રવેશ કર્યો, જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થયા. ગોવા મુક્તિ આંદોલનમાં અનેક સત્યાગ્રહીઓ શહીદ બન્યા. પોર્ટુગીઝ સત્તાવાળી અત્યાચારવાળી નીતિ વધી ગઈ હતી. આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની. છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કર્યું. ઓપરેશન વિજય શેના માટે હતું? આના માટે હતું. અને કોણ હતો? જનરલ ચૌધરી. ભારતીય લશ્કર દળોએ ગોવા, દીવ દમણ એ બધેમાં પ્રવેશ કર્યો. પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓએ પીછેહટ કરતી ગઈ. સ્થાનિક પ્રજાઓએ ભારતીય સેનાને સહકાર આપી સ્વાગત કર્યું અને ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાસાએ 1900 જે તહીનો હતો, કોણ હતો? ગવર્નર જનરલ ડી સિલ્વાએ 19મી ડિસેમ્બર રાત્રે શરણાગતિ સ્વીકારી લીધી. આમ ગોવા છે દીવ દમણ પોર્ટુગીઝો શાસનનો અંત આવ્યો અને ભારતનો ત્રિરંગો ફરકાયો. ભારતની ધરતી પર પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત આવ્યો. ભારતમાં બંધારણમાં 12 મુજબ ગોવા, દીવ દમણ, દાદરાનગર હવેલી ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા. 12મી માર્ચ 1962 આ પ્રદેશોને ભારતીય સંઘ પ્રદેશ એટલે કે યુનિયન ટેરેટરીનો દરજ્જો અપાયો. 1987 30મી મે ગોવા, દીવ દમણમાંથી છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે પહેલાં યુનિયન ટેરેટરી હતા અને પછી એને ગોવાને રાજ્ય બનાવી દીધું. દાદરાનગર હવેલીનું મુખ્ય મથક જે સિલ્વાસા અને દીવ દમણનું મુખ્ય મથક દમણ છે અને ગોવાનું પણજી છે. આ બધાનું તો તમને ખબર જ હશે. હવે નવા રાજ્યોની રચના, આ બહુ મજા આવે એવું છે કે ભાઈ ભારત સ્વતંત્ર થયું. દેશી રાજ્યોની રિયાસતોના એકીકરણ અંગે માહિતી મેળવી એટલે 562ને ભેગા કર્યા. ગોવા, દીવ દમણ, દાદરાનગર હવેલી એ બધું ભેગું કરી દીધું. એટલે ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના એરિયા લઈ લીધા. ભારતે સંઘીય વ્યવસ્થા સ્વીકારી એટલે કે સંઘના ઘટકો એવા રાજ્યોની પુનઃરચના કરવાની જરૂરિયાત ઉદ્ભવી. અગાઉના બ્રિટિશ પ્રાંતો અને રિયાસતોમાં એકીકરણ થવાથી 4 રાજ્યોનું 4 વર્ગોમાં વિભાજન કર્યું. કયા? તો કે ભાઈ અ, બ, ક અને ડ, આવું 4 ભાગ પાડી દીધા. એમાં અ વર્ગોના રાજ્યો હોય તો મુંબઈ, આસામ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળનો સમાવેશ થતો હતો. બ વર્ગના રાજ્યોમાં કહેતા કે જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવણકોચિન, પેસુ એમ 8 રાજ્યોનો સમાવેશ થતો હતો. પછી ક વર્ગોના રાજ્યની વાત કરીએ તો એને અજમેર, ભોપાલ, કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, વિંધ્ય પ્રદેશ એમ કુલ 10 રાજ્યોનો સમાવેશ થતો. અને ડ વર્ગના જે હતા એમાં અંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ કરવામાં આવતો. આની અંદર આપણે યાદ રાખવા જેવું હોય તો ભાઈ સૌરાષ્ટ્ર કયા રાજ્યનું હતું તો કે બ વર્ગનું હતું. કચ્છ કઈનું હતું? ક વર્ગનું હતું. બરાબર છે. આવી રીતે, કારણ કે તે વખત તો ગુજરાત તો હતું નહીં. બરાબર, ગુજરાતનું એમાં હિસ્ટ્રીમાં હતું ને. જ્યારે રાજ્યો આપણે 1947ની વાત કરીએ ત્યારે જે રાજ્યોને બધું અલગ પાડ્યું એમાં આપણું સ્થાન ન હતું. બરાબર છે. હવે આ બધા રાજ્યો જે છે ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા. આ 4 પ્રકારના રાજ્યોમાં જે છે દરજ્જો એક સરખો ન હતો. એટલે જે કહેવાય કે આ બધા રાજ્યો જે ભારતીય સંઘના અભિન્ન અંગ તો હતા પણ 4 પ્રકારના જે રાજ્યો હતો દરજ્જો એક સરખો ન હતો એમ. તો એમાં શું હતું તો કે ભારત રાજ્ય બંધારણનો અમલ 1950માં થયો. ક્યારે? આ તો ખબર જ છે ને બધાને કે ભારતના બંધારણનો અમલ ક્યારે થયો? 1950માં 26મી જાન્યુઆરી. તે વખતે આગળ દર્શાવ્યા પ્રમાણે 4 પ્રકારના રાજ્યો હતા, પરંતુ આ વ્યવસ્થા કામચલાઉ હતી, કાયમી નથી. આ કામચલાઉ રીતે કરેલી હતી. ભાષાના ધોરણે રાજ્યની રચવાની માંગ સમગ્ર દેશમાં ઉદ્ભવી. આથી 1953માં જવાહરલાલ નહેરુએ સંસદમાં રાજ્ય પુનઃરચના પંચ નિમવાની જાહેરાત કરી, જેમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ જે ફઝલ અલી ચેરમેન હતા
અને બીજા સભ્યોમાં કોણ? હૃદયનાથ કુંજરૂ, કે.એમ. પાણીકર હતા. રાજ્યના પુનઃરચના પંચે સમગ્ર દેશમાં વિવિધ પ્રજાકીય અભિપ્રાયો, મંતવ્યો, રજૂઆતો, મુલાકાતો, પત્ર વ્યવહાર દ્વારા પ્રજાના સૂચનાઓ શું કરી? એમને પ્રાપ્ત કરી. પંચ જે હતું એને ભલામણો કરી. ઉપરાંત મુંબઈનું દ્વિભાષી રાજ્ય રચાય, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશો હોય અને તેની રાજધાની મુંબઈ હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો. આ બધી ભલામણો સાથેનો ખરડો લોકસભા અને રાજ્યસભામાં મંજૂર થતાં તેના રાષ્ટ્રપતિની સંમતિ 1956માં ધારો બનાવાયો. એટલે આની અંદર શું હતું? જો પહેલાં તો દેશ આઝાદ થયો 1947માં, 562ને એક કર્યા. પછી શું થયું? અબકડ પાડી દીધું આ લોકોએ. હવે અબકડ પાડ્યું એટલે એમાં તો કંઈક શું હતું? અસ્તવ્યસ્તતા હતી. એટલે એમાં શું થયું કે લોકોની એવી ઈચ્છા હતી કે ભાઈ ભાષાવાર રાજ્ય હોવા જોઈએ, બરાબર છે. એટલે કે કેવા હોવા જોઈએ કે ભાઈ ગુજરાતી બોલે તો ગુજરાત હોવું જોઈએ, મરાઠી બોલે તો મહારાષ્ટ્ર હોવું જોઈએ, એવી રીતે. તો તે વખતે શું કહ્યું કે જવાહરલાલ નહેરુએ 1953માં જાહેરાત કરી કે ભાઈ આપણે રાજ્ય પુનઃરચના પંચ, એમાં કોણ હતા? કે ફઝલ અલી હતા, કે.એમ. પાણીકર હતા અને હૃદયનાથ કુંજરૂ હતા. એ 3 સભ્યો હતા, બરાબર છે. તો એ લોકોએ ભાઈ બધું રજૂઆતો કરી, મુલાકાતો, પત્રવ્યવહાર બધું પંચે ભલામણો સ્વીકારીને એ બધું કર્યું. અને પછી શું કર્યું કે ભાઈ એમને 1956ની અંદર જે એમને શું કર્યું? જાહેરાત કરી દીધી કે આપણે અહીંયા આગળ જોઈશું કે ભાઈ રાજ્યો બનાવી દીધા. પણ એની અંદર ગુજરાતનું શું કર્યું હતું કે એ મુંબઈ જોડે ભેગું હતું. આપણે જ્યારે પણ વાંચતા હોય ત્યારે તમને ખબર હશે કે ભાઈ ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈમાંથી અલગ પડ્યું. આટલું ખબર હશે તમને. પણ કેમ? કારણ કે પહેલાં આવી રીતે એ લોકોએ ભેગું રાખ્યું હતું એના માટે. આમ જૂના અબકડ જે છે એ પ્રકારના રાજ્યો નાબૂદ કરીને ભારતમાં બંધારણમાં પ્રથમ પરિશિષ્ટમાં સુધારા કરવામાં આવ્યા. એમ સ્થાને ઘટક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા 2 વર્ગો પાડ્યા. 14 ઘટક રાજ્યો રચાતા આંધ્ર, આસામ, ઓડિશા, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, પંજાબ, મદ્રાસ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને રાજસ્થાન હતા. તે 5 સંઘ પ્રદેશો રચાયા. એની અંદર દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, લક્ષદ્વીપના ટાપુઓ હતા. એટલે આ રીતે 14 રાજ્યો પાડ્યા. પછી છે છેવટે કેન્દ્ર સરકારે મુંબઈ પુનઃરચના ધારો 1960માં પસાર કરવાની ફરજ પડી. કારણ કે લોકોએ આંદોલનોને એવું બધું કર્યું. આમાં ડિટેલમાં નથી, પણ આવું હતું. મહાગુજરાત આંદોલન થયું. પછી 1960માં એપ્રિલની 25મી તારીખે તેને માન્યતા મળી. મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈ નક્કી કરે અને ગુજરાતનું સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનું નવું રાજ્ય 1 મે 1960માં બન્યું. આ દિવસને આપણે ગુજરાત સ્થાપના દિન તરીકે ઓળખીએ છીએ. એટલે 1 મે 1960, બરાબર. આમ પછી છે આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ હોય જેવા 7 રાજ્યોને 7 બહેન એટલે કે 7 સિસ્ટર તરીકે ઓળખતા રાજ્યની રચના કરી. 7 સિસ્ટરની અંદર આ બધા હોય, બરાબર છે. એટલે એમાં કયું નથી એવું પૂછાય છે ને ઘણીવાર, તો એ યાદ રાખવાનું કે કયું નથી, બરાબર છે. આસામ છે, મેઘાલય છે, મણિપુર છે, ત્રિપુરા છે, અરુણાચલ પ્રદેશ છે, મિઝોરમ છે અને નાગાલેન્ડ છે, બરાબર છે. એમાં કયું નથી? સિક્કિમ નથી, એટલું યાદ રાખવાનું. ખાલી કયું નથી? સિક્કિમ નથી, એટલું યાદ રાખવાનું. મોટા રાજ્યોમાંથી નાના અલગ અલગ રાજ્યો રચવાની માંગણી સતત ચાલુ રહી છે. છેવટે 2000માં બિહારમાંથી ઝારખંડ એની રાજધાની રાંચી, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ એવા 3 રાજ્યો જે છે એની રચના કરવામાં આવી. અને 2014માં આંધ્રમાંથી તેલંગાણા છૂટું પડ્યું, એ બી તમને ખબર હશે. હજી પણ રાજ્યોની પુનઃરચનાની માંગણી ચાલુ છે, જેમાં મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્યની માંગણીનો સમાવેશ થાય છે. એટલે ખ્યાલ આમાંથી કયા કયા છૂટા પડે એ તમારે યાદ રાખવાનું. 2000ની સાલ હતી ત્યારે બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ. જો આ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ ઉ છે એટલે ખબર પડી જાય, બિહારમાંથી ઝારખંડ ખબર પડી જાય અને મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ યાદ રાખવાનું. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ. અને 2014માં જે છેલ્લું પડ્યું એ કયું? આંધ્રપ્રદેશ, એ તેલંગાણા એમાંથી અલગ પડ્યું. હજી પણ આ બધી જે છે એ ચાલુ છે. અને એના પછી આપણે આ જમ્મુ કાશ્મીરનો મામલો આવ્યો એ, બરાબર. અત્યારે એને અલગ પાડી દીધું એની વાત છે. હાલ ભારત સંઘમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઝારખંડ. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો ચંડીગઢ, પુડુચેરી, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, દીવ, પછી દમણ, દાદરા નગર હવેલી. આમ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, બરાબર. એટલું યાદ રાખવાનું. એમાં આ જે 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે એક છે એટલે કે 7 કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય ને
એક આ દિલ્હી, બરાબર. પણ ક્યારે બી પૂછાય કે ભાઈ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે, તો 8 જ લખવાના. અને જે કહેવાય કે રાજ્યો કેટલા છે, તો 28, એટલે 28 અને 8, બરાબર. હવે આગળ જોઈએ આપણે. જો આ ભારતનો મેપ આપેલો છે એની અંદર જુઓ તમે લદ્દાખ, અત્યારે તો લદ્દાખ અને જમ્મુ કાશ્મીર અલગ પડી ગયું, એની વાત છે. પછી આવી રીતે બધા જે રાજ્યો હતા એ અલગ પડ્યા 1 by 1, બરાબર. તો આ મેપ છે, આ તમારે સ્ક્રીનશોટ પાડીને જોઈ લેવાનું કઈ જગ્યાએ કયું છે. આપણે 7 સિસ્ટરની જે વાત કરીને આગળ, તો એમાં સિક્કિમનો સમાવેશ નથી થતો. જો અહીંયા આગળ છે ને સિક્કિમ, ઘણી બધી એક્ઝામમાં એ જ પૂછાય છે તો એ નીચેનામાંથી 7 સિસ્ટરમાં શેનો સમાવેશ થતો નથી, આનો નહીં થતો. કારણ કે આ નામ તમને સિક્કિમ એટલે એવું 7 સિસ્ટરમાંનું લાગે, પણ એ નહીં, બરાબર. તો એ ખાસ યાદ રાખવાનું. પછી આ તેલંગાણા જે અલગ પડ્યું, ક્યાંથી પડ્યું, તો આ રહ્યું જો તેલંગાણા, આંધ્રમાંથી, બરાબર છે. પછી કઈ ગયું, બિહારમાંથી ઝારખંડ અલગ પડ્યું, બરાબર છે. તો આવી રીતે બધા અલગ પડ્યા એટલે નજીક હોય એટલે એ મેપમાં તમને યાદ રહી જાય. હવે આગળ જોઈએ કે પ્રદેશવાદ. પ્રદેશવાદ શું છે? ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ, જેમાં વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધર્મ, વિવિધ જ્ઞાતિ, જાતિ અને સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. દેશમાં રહેલી વિવિધતાને ભાગ્યે જ બીજા કોઈ દેશમાં જોવા મળતી હશે. કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર લાંબા સમયથી લોકો રહેતા હોય ત્યારે તેમના પોતાપણાની એક ભાવનાત્મક લાગણી ઉદ્ભવે છે. ભાષા હોય, ધર્મ હોય, રીત રિવાજ હોય, જીવનશૈલી હોય, ઐતિહાસિક પરંપરા હોય વગેરેના એકબીજા સાથે મળતા આવતા હોવાથી તેમના એક જ વિસ્તારમાં રહેતા લોકોની આત્મીયતા, એકબીજાના પ્રત્યેની લાગણી મજબૂત બને છે. સાંસ્કૃતિક વિકાસ એ કોઈ ચોક્કસ જાતિના પ્રજાના પ્રયત્નોનું પરિણામ નથી, પણ એ ત્યાંના પ્રજાની જે સામૂહિક પ્રયત્નોથી સિદ્ધિઓનું પરિણામ છે. એટલે આની અંદર એ જ કે પ્રદેશવાદ કઈ રીતે, આપણે એવું કહે ને કે આપણને જો એવું કોઈ કહે ને કે ભાઈ ગુજરાતીઓ તો આવા છે, તો તમને તરત લાગણી થાય. કેમ? કારણ કે જે જ્ઞાતિ, જાતિ અને જે ધર્મ છે એ એવું થવાનું કારણ શું છે કે આપણે જે રહીએ છીએ એ એરિયા સાથે આપણે આત્મીયતા હોય. કેમ? કારણ કે ત્યાંના લોકો, આપણી સંસ્કૃતિ હોય, એ બધું સરખું હોય એટલે આપણે એકબીજા પ્રત્યે અને આપણા જે એરિયા હોય એના પ્રત્યે લાગણી હોય. ગુજરાતી એવું કહે તો તમને લાગી જાય. પછી ભારત અને અમેરિકાની વાત કરે તો તમને ભારત પ્રત્યે લાગણી હોય. પછી તમારું ને બીજું ગામ હોય, બીજાનું કોઈનું ગામ હોય, એની જોડે કમ્પેરિઝન કરે તો તમારું ગામ તમને ગમે. કોઈ તમારું શહેર હોય અને એની સામે બીજું શહેરની જ્યારે કમ્પેરિઝન કરે, ધારો કે અમદાવાદને સુરતની કમ્પેરિઝન કરે તો તમે અમદાવાદના હોય તો તમને અમદાવાદ ગમે. તો આને પ્રદેશવાદ કહેવાય. સમજ્યા તમે? શોર્ટ એન્ડ સ્વીટ. એક કોઈની બી રેફરન્સમાં તમે લો એટલે તમને ખબર પડી જાય. હવે પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે તેનો વ્યાપ વધારવા અમુક નેતા, આગેવાનો કેટલાક તોફાની તત્વો લોકોની લાગણીઓને બહેકાવવાની કામગીરી કરતા હોય છે. આમ પ્રદેશવાદની વૃત્તિને જગાડનારા અને તેને ઉત્તેજન કરનારા, બહેકાવનારા પરિબળોથી દેશની રાષ્ટ્રીય એકતા માટે નુકસાનકારક છે. વ્યક્તિઓનો વિકાસ સાધવા માટે મહત્વાકાંક્ષા હોય તે સારી વાત છે, તેને સિદ્ધ કરવા માટે પ્રેરણા પૂરી પાડવી જરૂરી છે. અન્ય વ્યક્તિઓને નુકસાન પહોંચાડી ન શકાય. આવી ભાવનાથી પ્રદેશને સર્વાંગી વિકાસ બની શકતો નથી. વળી જો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો તે અનિષ્ટતા નોતરે છે. પોતાને પ્રદેશને, રાષ્ટ્રને નુકસાન પહોંચે તો તેવા કાર્યો ન કરવા જોઈએ. સમગ્ર દેશનું હિત જોવું જોઈએ. દેશમાં સ્વતંત્રતા પ્રાપ્તિ થયા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું ઊંચું સ્થાન રહેવું જોઈએ. ખરેખર તો એવું જ હોવું જોઈએ. ભારત કેટલે આખા ભારતીય હોવાનો તમને ગર્વ હોવો જોઈએ. ભલે તમે ગુજરાતી હોય તો એમનો ગર્વ છે, પણ જ્યારે ભારતની વાત આવે ત્યારે ભારતનું બધાને ગર્વ થાય. તો આવું બધું આ પ્રદેશવાદ કહેવાય, બરાબર. હવે આમાંથી આ બધાના લોહીમાં ઘૂસેલું છે, એને કાઢવું અઘરું છે. ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓનું અને તેમના સાંસ્કૃતિક મૂલ્યોનું એક પ્રકારનું સમન્વયકીકરણ જોવા મળે છે. પણ સાથે સાથે તે બધી જ પ્રજા જે પ્રદેશમાં વસવાટ કરતી, કાયમ રહેવાથી ત્યાંની ભૂમિ માટે એક પ્રકારનો લાગણી જે છે, લગાવ લાગણી જન્મ્યા, જેને પ્રદેશવાદ ભાવના કહીએ છીએ. આવી લાગણી કે ભાવના થકી આ લાગણી થવી તે લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ છે. સમય જતાં પ્રદેશવાદની લાગણીમાં સંકુચિતતા પેદા થવા લાગી છે. પ્રદેશવાદના જે ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા, જાતિ અને ધર્મના એ 3 પરિબળો મહત્વના ગણાવી શકાય છે. તમે ઘણીવાર સાંભળ્યું જ હશે કે ભાઈ ગુજરાતની અંદર કદવાઓ બહારના નોકરી કરે છે. તો આ તમને એકદમ નફરત એકદમ તમારા મગજમાં ઉદ્ભવે. કેમ? કારણ કે તમે પ્રદેશવાદ બધાના મગજમાં હોય, એના કારણે એ લોહીમાં તમારે ગુસ્સો તમારે આવે, બરાબર. એને પ્રદેશવાદ કહેવાય. સમજી ગયા તમે? આ શોર્ટ એન્ડ સ્વીટ વસ્તુ. કે પછી તમને એવું કહે કે બિહારીને બહારના લોકો જે કદવાઓ આવીને અહીં નોકરી કરે છે અને તમને નોકરી નથી મળતી, બરાબર છે, ભૈયા લોકોના લીધે. તો એ તમને નફરત કેમ થાય? કે એના કારણે થાય, બરાબર. કે તમારા જેવા લોકો નથી, એ લોકો એમની સંસ્કૃતિ અને એમની ભાષા અલગ છે એટલે તમને ઝેર તમારી અંદર હોય એવી વસ્તુ છે, બરાબર. હવે ભાષા, તો કે
ભાષાવાદે પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષા, દક્ષિણ ભારતમાં બિન હિન્દી ભાષી પ્રદેશવાદની માંગણી તીવ્ર બની છે. ભારતમાં પ્રદેશવાદની ઉગ્રતા તો દેશમાં ભાષાવાર રાજ્યોની પુનઃ રચના કરવા માટે પંચની એટલે કે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશનની ભલામણો મુજબ કેટલાક ફેરફાર સાથે ઘડાયેલા ધારા અને તેને અમલમાં કરાયા પછીના સમયમાં જોવા મળે છે. આપણે તમે જોશો તો દક્ષિણ ભારત જે છે, નીચેનો ભાગ જે કેરળ છે, તમિલનાડુ, એ બધો ભાગ એ બધા ઇંગ્લિશ બોલતા હોય વધારે. અને જે ઉત્તર ભારત, જે આપણું ઉત્તર ભારત એટલે આપણો બધો એરિયા, ગુજરાત ઉત્તર ભારત છે, આપણે મધ્ય ભારતમાં આવીએ. ઉત્તર ભારત એટલે ઉત્તર પ્રદેશ છે, જે ઉપરનો એરિયા છે એ બધા હિન્દી ભાષી છે. તો આમાં પણ એક વિખવાદ બધો જોવા મળે છે. ધર્મ અને જાતિ. ભારતની વિવિધ ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. કેટલાક રાજ્યોમાં કોઈ એક કોમની બહુમતીવાળી પ્રજા પોતાનો ધર્મ પાળતી રહી છે. દાખલા તરીકે આપણે જોઈએ તો નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે તેમના રીત રિવાજો, પરંપરા, જીવનશૈલી, વ્યવસાયમાં વિવિધતા રહેલી છે. હવે એ એરિયા આપણે આના આગળના ચેપ્ટરમાં જોઈશું જ. અને એક ધોરણ 8માં કે એવું આવી પણ ગયું છે કે ભાઈ આવું કેમ, કારણ કે જે ભૌગોલિક એરિયા છે જે છે આપણો એ બધો અલગ હોય ને. કારણ કે એ બાજુનો એરિયા કેવો, આપણો ગુજરાતનો એરિયા કેવો, જમ્મુ કાશ્મીરનો એરિયા કેવો, દક્ષિણનો એરિયા કેવો, તો એ પ્રમાણે એ લોકોના રીતિ રિવાજ અલગ હોય, પહેરવેશ અલગ હોય, ભાષા અલગ હોય. તો આ બધી વસ્તુ, જાતિ અલગ હોય, એ બધું હોય, વિવિધતા રહેલી છે. આસામની વાત કરીએ, આસામમાં બોડો જાતિના લોકો પોતાના અલગ પ્રદેશમાંથી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. ત્યાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પણ સક્રિય છે. પ્રદેશવાદને લીધે પંજાબ અને હરિયાણાનું વિભાજન થયું. આ રીતે બિહાર રાજ્યમાંથી, ઝારખંડ મધ્યપ્રદેશમાંથી, છત્તીસગઢ ઉત્તર પ્રદેશમાંથી, ઉત્તરાખંડ જેવા નાના રાજ્યોની રચના થઈ. હાલ મહારાષ્ટ્રમાં અલગ વિદર્ભ રાજ્યની રચવાની માંગ ચાલી રહી છે. આમ એક જ પ્રદેશમાંથી બહુમતી ધરાવતી અને એક જ ભાષા બોલતી પ્રજા પોતાના માટે અલગ રાજ્યની માંગણી કરે છે. પોતાના પ્રદેશનો વિકાસ અને લાભ મેળવવા માટે આંદોલનો કરે. છેવટે તે દેશના હિતમાં તો નથી. એટલે અલગ પડે ભલે, પણ એ દેશના હિતમાં નથી. એક તો 562ને પહેલાં તો ભેગા કર્યા, અને હવે તમે અલગ અલગ રાજ્યો એવી રીતે ટુકડા કરતા જશો તો એક તો પાછો એનો એ સમય આવી જશે કે 562 અલગ પડી જશે. બરાબર છે. એટલે એ સેન્સમાં એમ તો છેવટે તો આ દેશના હિતમાં નથી. ભારતના બંધારણમાં ભારતને સાર્વભૌમત્વ, સમાજવાદી અને ધર્મનિરપેક્ષ લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યોની પુનઃરચના વખતે પ્રાદેશિક ભાવના કરતાં સમગ્ર દેશની રાષ્ટ્રીયતા, એકતા અને વિચારી નિર્ણયમાં લેવામાં, એટલે આપણે ફોકસ ભારતની અખંડિતતા પર હોવું જોઈએ, નહીં કે તમારા પોતાના રાજ્ય ઉપર, એવું કહેવા માગે છે. પ્રાદેશિક અસમાનતાની વાત કરીએ તો વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થતા હતા આવા જે વિકાસાત્મક કાર્યો કર્યા નહીં. એટલે અંગ્રેજો જે હતા ત્યાં જે એ લોકોએ ખબર છે ને કે બંદરોનો વિકાસ કર્યો હતો, કારણ કે એ લોકોનો વેપાર થતો હતો ત્યાંથી. એટલે એ એરિયા તો ડેવલપ થઈ ગયો, બીજો એરિયા ના થયો. પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિકસી. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી. તેના મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશમાં આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવાનો હતો. પ્રદેશવાદના દબાણો, રાજકીય કારણોથી વિકાસની યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ માટેના સ્ત્રોતો વગેરે અનેક પરિબળો તેમાં ભાગ ભજવી રહ્યા હતા. આથી સમતોલ વિકાસની બાબતમાં અસમાનતા પ્રવૃત્તિ જોવા મળે છે. આમ દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે. એટલે દેશમાં આ પ્રાદેશિક અસમાનતા એટલે તમે સમજો કે ગુજરાત આપણે જોઈએ તો કેટલું વિકાસશીલ છે. બરાબર. એ જ રીતે તમે બિહાર જોડે કમ્પેરિઝન કરો તો એ ભિખારી જોડે શું કમ્પેરિઝન કરવાની, એવું તમને થાય. તો આ જ વસ્તુ છે કે પ્રાદેશિક અસમાનતા કેમ, કારણ કે આ જે અંગ્રેજો તે સમયે કરીને ગયા હતા એ તો ખરું જ, અને પ્લસ કે જે સરકારો જે એના પછી બની, હવે તમે જો કે ઉત્તર પ્રદેશની સૌથી વધારે સીટો છે તો એ અલગ અલગ યોજનાઓ વધારે ત્યાં ખેંચી જતી હોય. એવી રીતે જે વડાપ્રધાન હોય તે પોતાના પ્રદેશને આગળ ધપાવવાનો પ્રયત્ન કરે એવું હોય. કેટલાક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે, પરંતુ વિદર્ભ અને મરાઠાવાડ જેવા વિસ્તારો પછાત છે. પછી આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા જે છે એ તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પ વિકસિત છે. કેટલાક રાજ્યોનો કૃષિ વિકાસમાં તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં આગળ જોવા મળે છે. આમ રાજ્યો વચ્ચે જે અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે, જેમાં પ્રદેશવાદ જન્મે છે. જે પાડોશી રાજ્યો જે છે ભારતમાં જ, જે બે પાડોશી રાજ્યો ભારતમાં જ હોય તો પણ સરહદી જમીન સંબંધમાં વિવાદ ચાલી રહ્યા છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કેરળ રાજ્ય જે છે એના વચ્ચે પંજાબ અને હરિયાણા રાજ્યોનો જે સરહદ છે, આ બધો જમીન વિવાદ ચાલી રહ્યો. ભલે ભારતમાં છે પણ જમીન વિવાદ તો રાજ્યો વચ્ચે પણ ચાલે જ છે. હવે કોઈપણ પ્રદેશની ભૂમિ ઉપર જળની વહેંચણી હોય, ખનિજ હોય, જળ હોય, ઔદ્યોગિક કાચો માલ હોય, કૃષિ પેદાશો હોય, અનુકૂળતા પ્રમાણે લાભ પોતાને મળે તેવી સંકુચિત મનોવૃત્તિ કેટલીક જગ્યાએ જોવા મળે
છે. આ પ્રદેશવાદ કે પ્રાદેશિકતાની સંકુચિત ભાવનાને નજીવા સ્વાર્થ કે મહત્વાકાંક્ષાને લીધે રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચે છે. દેશની સ્વતંત્રતા બન્યા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું છે તે સ્વીકારી રાષ્ટ્રીય મનોભાવના વિકાસ વધારી રાષ્ટ્રની ગરિમા સ્થાન ઊંચું રહે તે જળવાઈ રહે તે માટે ઉપાયો કરવા જોઈએ. એટલે આની અંદર પણ એ જ વાત છે કે ભાઈ રાજ્યો પોતાનું વિચારતા હોય છે કે ભાઈ ખનિજ પાણી પર મારો જ હક છે એમ. એટલે અંદર પણ વિખવાદ ઘણા બધા હોય છે. હવે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનામાં ભારતે છેલ્લી અડધી સદીમાં ટેકનોલોજી વિકાસના ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ મેળવી છે જે અવિકસિત દેશની બરોબરી કરી શકે તેમ છે તેવું કહી શકાય. મર્યાદિત અને અલ્પ સાધનો સાક્ષરતાનું ઓછું પ્રમાણ આ બાબતોમાં પરિપ્રેક્ષમાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ નોંધપાત્ર ગણાય છે. સ્વાતંત્ર્યતા પછીનું ભારતનું નેતૃત્વ કરનાર મહાનુભાવો જે અને વિવિધ છે વિદ્વાન વૈજ્ઞાનિકો જેવા કે હોમી ભાભા હોય, રાજા રામનના વિક્રમ સારાભાઈ, સીવી રામન. ઇજનેરી ક્ષેત્રે જોઈએ તો આપણે વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા, તથા મેટ્રો રેલવે પ્રોજેક્ટ સફળ કરનાર છે શ્રીધરન છે. આવા અન્ય વૈજ્ઞાનિકો, ઇજનેરો, પછી ટેકનોક્રેટો વગેરેનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે. આવી પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને આપણે ઈસરો કહીએ છીએ, ઈસરોનું ફૂલ નામ પૂછાય છે કેટલી બધી વાર, તો ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તથા આપણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જે PIL કહીએ છીએ એ ઘણી સંસ્થાઓ ગણાવી શકાય. ભારતીય મહિલાઓનું પણ આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહેલું છે. એમાં મહિલાઓ કયા ક્ષેત્રે એમને નોંધપાત્ર છે એ 6 આપેલા છે મહિલાઓ. કઈ જાનકી અમ્મા એ શેમાં છે? વનસ્પતિમાં. જાનકી અમ્મા વનસ્પતિમાં. અસીમા ચેટર્જી રસાયણની અંદર. પછી છે ડૉક્ટર ઇન્દિરા આહુજા તબીબી ક્ષેત્રે છે. શકુંતલા દેવી ગણિતશાસ્ત્ર. આ શકુંતલા દેવીનું હ્યુમન કોમ્પ્યુટર આ તમે નામ સાંભળ્યું હશે, આ બધાનું નહીં સાંભળ્યું કદાચ. કલ્પના ચાવલાનું પણ સાંભળ્યું હશે અવકાશ ક્ષેત્રે, અને સુનિતા વિલિયમ્સનું. હવે આ 3 નામો તમે સાંભળેલા હશે. કયા? સુનિતા વિલિયમ્સ અવકાશ ક્ષેત્રે, કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે, શકુંતલા દેવી છે ગણિતશાસ્ત્રની અંદર. હવે આ 3 તમને યાદ રાખવાના. જાનકી અમ્મા એટલે જાનકી એટલે આપણે એમ કહીએ કે વનસ્પતિ ક્ષેત્રે છે, જાનકી વનસ્પતિ ક્ષેત્રે. અસીમા ચેટર્જી છે રસાયણ ક્ષેત્રે, અને ઇન્દિરા આહુજા છે તબીબી ક્ષેત્રે. આ યાદ રાખવાના. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં મહિલાનું પ્રદાન અભૂતપૂર્વ રહ્યું છે અને તેમણે રાષ્ટ્રીય વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આગળ વાત કરીએ તો સ્વતંત્રતા વખતે અનાજ માટે પરાવલંબી રહેતા આપણા દેશમાં આઝાદી પછી નોંધપાત્ર વસ્તી વધારો થવા છતાં કૃષિ ક્ષેત્રે ભારતમાં થયેલી હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતનું સ્વાવલંબન મહત્વની સિદ્ધિ ગણાવી શકે. એટલે પહેલાં શું કરતા આપણે અનાજ પણ ઇમ્પોર્ટ કરતા હતા કારણ કે આપણે બીજા ઉપર નિર્ભર હતા. પછી સ્વતંત્ર પછી જે આપણે કહીએ કે હરિયાળી ક્રાંતિ આવી એના પરિણામે શું થયું? આપણે સ્વાવલંબી બન્યા. એટલે આપણી પાસે પર્યાપ્ત અનાજ આપણી જોડે છે. બહુહેતુક બંધો બાંધવા, જળાશયો, નહેરો, પછી છે જળ સંચય ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રે કાર્યરત ટેકનોલોજીનો ઉપયોગ થતાં કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપના થવાથી સતત થઈ રહેલા સંશોધન પણ ભારતના વિકાસમાં મહત્વનો ફાળો રહેલો છે. હવે આ યુનિવર્સિટીની જોડની ઘણી બધી વાત પૂછાય છે. જો યુનિવર્સિટી આવી રીતે લખાય યુનિવર્સિટી, બરાબર, આ યાદ રાખવાનું. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીને શાંતિમય ઉપયોગ કરવો અને તે માટે સંશોધન સંસ્થાઓ, પ્રયોગશાળાઓ પણ નોંધ લેવી ઘટે. ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન છે. ઉપરાંત વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેકનોક્રેટોનો સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલા પરમાણુ મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા આપણે સફળ રહ્યા છીએ. એટલું જ નહીં, સંરક્ષણ અને રાજસ્થાનના પોખરણમાં 2 વખત કરવામાં આવેલા અણુ ધડાકાની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. એટલે અણુમાં પણ આપણે અણુ પરમાણુ જે છે એની પણ આપણે શું કહેવાય કે એમાં પણ આપણે આગળ પડતા છે. અવકાશ સંશોધન ક્ષેત્રે આપણે જોઈએ તો ભારતે બાહ્ય અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV, આ GSLVનું ફૂલ નામ પૂછાય છે કે GSLV જે છે એ શું છે? તો કે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. એટલે જે કહેવાય કે પેલું મિસાઇલ આપણે મૂકીએ ને એને લોન્ચ કરવા માટેના વ્હીકલો છે આ બધા. જીઓ સિન્ક્રોનસ લોન્ચ વ્હીકલ, બરાબર છે, GSLV. એટલે પોતાની એ મિસાઇલ જ કહેવાય, બરાબર. એની અંદર સેટેલાઇટ હોય. આપણે જે જોઈએ છે ને કે લોન્ચ કરે એટલે આખું પેલું મોટું રોકેટ જતું હોય, એ રોકેટ એ લોન્ચર જ કહેવાય, એ લોન્ચ કરે વસ્તુને. પણ એની અંદર તો સેટેલાઇટ તો નાનો જ ભાગ હોય. એની અંદર આખો સેટેલાઇટ એ મિસાઇલ આખી ઉડે, બરાબર છે, પછી એ સેટેલાઇટ લોન્ચ કરે.
આ ઉપરાંત આપણે છોડેલા ઉપગ્રહોની વાત કરીએ તો આર્યભટ્ટ 1975, ભાસ્કર 1979, રોહિણી 1979 તથા PSLV એટલે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને છેલ્લે મંગળ ગ્રહ ઉપર પહોંચવા સુધીનું અભિયાન તથા ક્રમશઃ ઉપગ્રહો છોડવા સંપૂર્ણ સ્વાવલંબન એક અનેરી સિદ્ધિ ગણી શકાય છે. આ સિદ્ધિ માટે ભારતની સંસ્થા ઈસરોની ભૂમિકા નોંધપાત્ર રહી છે. એટલું જ નહીં, વૈશ્વિક કક્ષાની તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં ભારતીય વૈજ્ઞાનિકોનું જે પ્રદાન છે એ નોંધપાત્ર કહી શકાય. સંદેશા વ્યવહાર ક્ષેત્રે ટેલિફોન, કમ્પ્યુટર, પછી છે ઇન્ટરનેટ સેવા હોય, પછી મોબાઈલ ફોન છે, સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, ફેક્સ, ઈમેલ, ટ્વિટર, કમ્પ્યુટર, વોટ્સઅપ જે છે દ્વારા ભારતના વિશ્વ અન્ય પ્રગતિશીલ દેશોની હરોળમાં આવી ગયું છે. વહીવટી તંત્રમાં કોમ્પ્યુટરનો વધતો જતો ઉપયોગ પરોક્ષ રીતે પર્યાવરણ રક્ષણ માટે કાર્બન ક્રેડિટ આપવામાં સફળ રહેલ છે. હવે ઉદ્યોગોની વાત કરીએ તો ઉદ્યોગો હોય, ઉદ્યોગ, ઉર્જા, કૃષિ અને આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ તેમાં સતત થઈ રહેલા સંશોધનો અને વિકાસ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના લીધે ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવા સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. દરિયાઈ સંશોધન ક્ષેત્રે વિકાસના પ્રયાસો, માનવ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગના પ્રયાસો, રસ્તાઓ અને બંદરોનો વિકાસ તથા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો જે સીમાચિહ્ન છે. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે UN દ્વારા 21મી જૂનને યોગ દિવસ તરીકે જે ઉજવવાનો નિર્ણય છે ભારતના ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે. તો આ મિત્રો હતું ચેપ્ટર આપણું, તો જોયું ને તમે, આ પૂરું થઈ ગયું ચેપ્ટર, અહીંયા સ્વાધ્યાય આવી ગયું. તો આ ચેપ્ટરની અંદર કેટલી બધી વાતો કરેલી હતી આપણે. હવે આમાં GSLVનું ફૂલ નામ પૂછેલું છે, PSLVનું પૂછાયેલું છે, આર્યભટ્ટ ક્યારે છોડેલો એવું પૂછાયેલું છે, બરાબર. તો આવી બધી વસ્તુઓ પૂછાયેલી છે. આ ફેક્ટ કહેવાય, તમારે યાદ રાખો. આપણે શકુંતલા દેવીનું નામ કયા ક્ષેત્રે પ્રસિદ્ધ છે તો એવું પૂછાય, બરાબર છે. અને આ બધા પૂછાયેલા પ્રશ્નો છે. તો અમુક થિયરી હોય, અમુક તમારે ફેક્ચ્યુઅલ ડેટા હોય, તમારે યાદ રાખવા પડે. હવે તમિલનાડુ સેનામાંથી અલગ થયું, આંધ્રમથી, આવું બધું યાદ રાખવું પડે, બરાબર છે. અબકડ હતું, ક્યારે પછી એમાં ભાષાવાર પ્રાંત, આપણે ભાષાવાર રાજ્યોની રચના કરીને જાહેરાત કરી. આપણા ગુજરાતનું તો પૂછાય જ છે કે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960, તો અંદર તારીખ પણ આપેલી છે. પછી આ કહેવાય કે કેટલી રિયાસતોને સરદાર પટેલે એક કરી હતી, 562. તો મિત્રો આને કહેવાય ડિટેલ વાઇઝ તૈયારી, તો તમને એકદમ બેઝિક કોન્સેપ્ટ થઈ જાય. અને આ બી પ્રશ્ન પૂછાયેલો છે કે પહેલું જ્યારે આપણે શું કહેવાય કે જ્યારે સરદાર પટેલે બધાને એક કર્યા ત્યારે સૌથી પહેલાં કોણે રાજ્ય આપ્યું તો કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગરને, બરાબર. તો મિત્રો આવી જ રીતે જો તમારે ડિટેલમાં તૈયારી કરવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આવી જ રીતે આપણે 1 by 1 ચેપ્ટર લેતા જઈશું. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.